જય માતાજી મિત્રો, ફરીથી તમારું સ્વાગત છે અમારા નવા વિડીયોમાં। આજે છે મકર સંક્રાંતિ અને બધા માણસો આજે ધાબા ઉપર ચડી પતંગ ઉડાડતા હોય, પણ અમારે સેવાભાવી મિત્રો બધાય તહેવાર હોય તો એ સેવાનું કામ જ વિચારતા હોય। આજે અમે આવી ગયા છીએ બાંડિયા બેડી વિસ્તારમાં, જે આપણે થાનની બાજુમાં જ આવેલું છે। અને આજે 11 છે, એટલે દર મહિનાની 11 વૈદના દિવસે અમે કીડિયારૂના ભરેલા નારિયેલ મૂકવા આવતા હોય નોખા વીડ વિસ્તારમાં। એટલે આજે પણ અમે વીડમાં આવી ગયા હતા। 1100 નારિયેલ આજે મૂકવાના છે। કર્મનો સિદ્ધાંત સેવા યજ્ઞ થાનગઢમાં વિવિધ સેવાકીય ગ્રુપો દ્વારા દર મહિનાની વદ 11ના દિવસે સૂકા નાળિયેરમાં કીડિયારું ભરી અને વીડ વિસ્તારમાં મૂકવામાં આવે છે, જેમાં આજરોજ તારીખ 14/1/2026ના રોજ બાંડિયા બેલી વીડ વિસ્તારમાં નાળિયેર મૂકવામાં આવી રહ્યા છે। જેમાં આપ જોઈ રહ્યા છો કે નાળિયેરની અંદર અલગ અલગ પ્રકારની વાનગીઓ ભરી અને આ વીડ વિસ્તારમાં મૂકવામાં આવી રહી છે। આ ગ્રુપ દ્વારા જ તે ગયા વર્ષે 26,000 નાળિયેરમાં કીડિયારું ભરી અને વીડ વિસ્તારના અલગ અલગ વિસ્તારમાં મૂકવામાં આવેલા હતા, જેમાં થાનગઢના તમામ સેવાકીય ગ્રુપો અને સ્વયંસેવક મિત્રો તથા વિશેષ દુઃખ ભંજણી મેળીમાં ગ્રુપ તથા સીતારામ ગૌશાળા સેવા ટ્રસ્ટના સંકલનથી આ શુભ કાર્ય થઈ રહ્યું છે। આ સેવા યજ્ઞમાં આપ શ્રી દાતાઓ તથા સહયોગી મિત્રોને ખાસ કે આ કાર્યમાં જરૂર ને વધુ યોગદાન આપતા રહેશો। જય હિન્દ, જય ગૌ માતા, જય વાસુકી દાદા, બોલો દુઃખ ભંજણી મેલડી માતા કી જય। આજરોજ તારીખ 14 જાન્યુઆરી એટલે ઉત્તરાયણનો તહેવાર। આ દિવસે માણસો દાન પુણ્ય કરતા હોય છે, તો આજે સીતારામ ગૌશાળા અને દુઃખ ભંજણી મેલડીમાં અને થાનના અનેક ગ્રુપો દ્વારા વહેલી સવારે 7 વાગે સીતારામ ગૌશાળાની ગાયો માટે પ્રભાત ફેરી કાઢવામાં આવેલી અને એથી વિશેષ દુઃખ ભંજણી મેલડી માતાજીના મંદિરે ગાયો માટે કેમ્પ કરેલો અને દર મહિનાની વદ 11 છેલ્લા 3 વર્ષથી અમે આ નાળિયેર મૂકી છીએ। એ પણ આજ રોજ 14 તારીખના દિવસે 11 છે, એટલે આજે ત્રિવેણી સંગમ જેવું કાર્ય છે। તો આ નાળિયેર મૂકવા માટે અમે બાંડિયા બેલી વીડ વિસ્તારની અંદર આવેલા છીએ। તો થાનગઢના ભાઈઓ તથા બહેનોને વિનંતી છે કે દર મહિને અમે 1100 જેટલા નાળિયેર અલગ અલગ જંગલમાં મૂકીએ છીએ। તો આપણા દ્વારા ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે દાન આપી તમે પણ આ સેવા યજ્ઞમાં સહભાગી થાવ એવી આપ સૌને વિનંતી છે। બોલો દુઃખ ભંજણી મેલડી માતા કી જય, બાંડિયા બેલી દાદાની જય, વાસુકી દાદાની જય।
તરતરિયા છે, બધાની રાહ જોવે હવે.